નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન, કૃપાલુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। આપણે ભણીએ ધોરણ 12 ફિઝિક્સ। એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર, અગાઉ આપણે કુલમનો નિયમ જોયો। હવે એના આધારે જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ટોપિક ઉપલબ્ધ છે। વિદ્યુત ક્ષેત્ર આપણી એક રાશિ છે। ચર્ચા મુજબ એની વ્યાખ્યા જોઈએ તો આ પ્રમાણે છે। અવકાશમાં કોઈ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, કયું બળ? વિદ્યુત બળ અથવા કુલંબિક બળને, તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય। પહેલા એની જે વૈજ્ઞાનિક ઢબે વર્ણન છે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર એ રાશિ છે, એને કેપિટલ E વડે દર્શાવાય। એકમ ધન વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર છેદમાં, એના પર લાગતું વિદ્યુત બળ તો એ અંશમાં। એકમ ધન ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। આ રીતે વ્યાખ્યાયિત થાય। વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ એટલે બળ ઉપર તીર તો અહીંયા પણ તીર। તો આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પરથી એનું આ સૂત્ર અથવા સૂત્ર પરથી વ્યાખ્યાયિત કરી શકાય। ખરેખર વિદ્યુત ક્ષેત્ર શું કામ ઉપલબ્ધ છે એની સમજ જોઈએ। વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારનું લક્ષણ છે। અથવા વિદ્યુત ભારની લાક્ષણિકતા છે। વિદ્યુત ક્ષેત્ર શું કામ મળે તો વિદ્યુત ભારની એક લાક્ષણિકતા છે। સપોઝ આ કોઈ ઉગમ બિંદુ પર આપણે કોઈ વિદ્યુત ભારની ધારણા કરીએ। એ વિદ્યુત ભાર ધારો કે કેપિટલ Q છે અને અવકાશમાં કોઈ બિંદુ તો કે P છે। અહીંયા સમતલમાં છે પણ અવકાશમાં લઈએ તો સ્વાભાવિક છે ઉગમ બિંદુથી એનું સ્થાન સદિશ r વડે રજૂ કરીએ તો OP સદિશ એટલે સ્થાન સદિશ r, અહીંયા સ્મોલ q વિદ્યુત ભાર। હવે આપણે જાણીએ છીએ એ મુજબ આ સ્મોલ q વિદ્યુત ભાર પર બળ લાગે, કોણ લગાડે તો કે કેપિટલ Q। આ બળ અહીંયા સ્મોલ q પર લાગે, ઈ બળ એટલે જ આપણું કુલમના નિયમથી શોધી શકાય। તો અહીંયા વિદ્યુત બળ આપણે જોવું હોય તો વિદ્યુત બળ કુલમના નિયમથી કાઉન્ટ કરી શકીએ। આકૃતિ પરથી Fe બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કેપિટલ Q સ્મોલ q અપોન બંને વચ્ચેનું અંતર એટલે r નો સ્ક્વેર અને અચળાંક તરીકે 1/4πε0 અથવા k શૂન્ય અવકાશમાં વાત છે। એની દિશામાંનો એકમ સદિશ એટલે r કેરેટ। તો આ બળ થયું। આ બળને અહીંયા રજૂ કરીએ એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર ડિફાઇન થઈ ગયું। હવે મહત્વનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર શા માટે ક્ષેત્ર જવાબદાર છે? આ ઘટના ભણવી શું કામ ક્ષેત્ર? ધારો કે અહીં q વિદ્યુત ભાર ન હોય તો આ p બિંદુએ આ q વિદ્યુતભાર બળ લગાડતો હશે, કઈ ક્રિયા કરતો હશે, આવું વિચારીએ તો ફરી q વિદ્યુત ભારને અહીંયા લઈ આવીએ તો આ કેપિટલ Q અને સ્મોલ q વચ્ચે બળ લાગે। ન હોય તો આ કોના જેવી વાત છે? ધારો કે કોઈ એક વૃક્ષ પર આપણે ડરાવતા હોય કે ત્યાં ભૂત થાય, આનાથી થોડી અલગ ઘટના જોઈએ। ત્યાં ભૂત થાય, આ ઝાડ પર ભૂત થાય, ભૂત હું કહીએ આપણે હોરર। તો ખરેખર તે ઝાડ પાસે ભૂત થાય, આપણે જઈએ તો જ થાય કે આપણે ન જઈએ તો પણ ત્યાં એ થાય? તો કે ત્યાંનો રહેવાસ છે એટલે 100% ત્યાં થાય। મતલબ કે એ હોરરનો આખો એરિયા છે, ભૂતનો એરિયા છે। એના જેવું જ અહીંયા આ q વિદ્યુતભાર ન હોય p બિંદુએ તો આ કેપિટલ Q એ એટલા એરિયામાં વિસ્તરેલું છે। એ એટલે જ આપણું ક્ષેત્ર। વૈજ્ઞાનિકોએ આને ક્ષેત્ર, આ જે ક્રિયા કરનાર છે, બળ લગાડવાની જે ક્રિયા કરનાર છે, એ એટલે જ કોણ તો કે વિદ્યુત ક્ષેત્ર। આ સાદી સમજ થઈ એક આપણી।
ટેક્સ્ટ બુક મુજબ રીડ કરીએ તો આવા જ સવાલો રજૂ કર્યા આપણી સમક્ષ કે વિદ્યુત ક્ષેત્ર શું કામ ઉપયોગી છે, શા માટે એ ઉપયોગી છે, તો એ બાબતની ચર્ચા અહીંયા છે આપણી પાસે. તો મહત્વનો પોઈન્ટ, આ બંને વચ્ચે વિદ્યુત બળ એટલું લાગે, તો હવે ખરેખર વિદ્યુત ક્ષેત્રનું ફોર્મ્યુલા કેવું થશે? આ સમીકરણ ધારો કે 1 અને આ 2, તો 1 અને 2 પરથી આપણે ક્ષેત્રનું સૂત્ર કેવું રજૂ કરી શકીએ? 1 અને 2 પરથી તો વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ Fe ની જગ્યાએ આ કિંમત એડ કરીએ એટલે સ્મોલ q છેદમાં છે અને સ્મોલ q અંશમાં છે, કેન્સલ, તો આપણી પાસે ફોર્મ્યુલા ઉપલબ્ધ રહેશે 1/4πε0 q/r² ઇન્ટુ r કેરેટ. r કેરેટ એટલે એકમ સદિશ, કોની દિશામાં? e ની દિશામાં. બીજું ફોર્મ્યુલા જ્યાં r કેરેટ એટલે આપણે ક્લિયર કરી શકીએ, r કેરેટ એટલે કોઈ પણ એકમ સદિશ એટલે તે સદિશના છેદમાં તે સદિશનું મૂલ્ય. તો રજૂ કરીએ તો e સદિશ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ Q upon r નો ઘન થશે ઇન્ટુ સદિશ r થશે. એટલે આ સૂત્ર પણ રાઈટ છે અને આ સૂત્ર પણ રાઈટ છે. હવે ના SI એકમ તરફ જઈએ તો ક્ષેત્રનો SI એકમ, તો અહીંયાથી જ ક્લિયર થાય SI યુનિટ. એની વ્યાખ્યા અથવા એના સૂત્ર પરથી બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ ન્યૂટન પર કુલમ. હજુ એક તમે ભવિષ્યમાં ભણશો વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર તમને હું બતાવું. બીજો મહત્વનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ. તો સવાલ એ આવ્યો કે સાહેબ એની દિશા કેમ હોય? તો કોઈ પણ બિંદુ એની દિશા કોઈ પણ બિંદુ પાસે ઉભા રહ્યો, કોઈ પણ બિંદુ પાસે સદિશ e ની દિશા એકમ ધનભાર પર લાગતા બળની દિશા, એકમ ધનભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં. આ બધા કી પોઈન્ટ. ધારો કે આ એકમ ધનભાર આપણો +1 કુલમ અથવા +q કુલમ. +q કુલમ પર આ q કેમ બળ લગાડે? તો આપણો ધનભાર છે તો ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. મતલબ કે બળની દિશા આ તરફ થાય, મતલબ કે ક્ષેત્રની દિશા પણ એક તરફ થાય. તો આ e ની દિશા હતી. સાહેબ અહીંયા ઋણભાર હોય તો અહીંયા તો એકમ ધનભાર જ કોઈ પણ બિંદુ પાસે તો લેવાનો છે, કેમ કે ક્ષેત્ર ડિફાઇન કરવામાં આપણી બુકને એકમ ધનભાર પ્રત્યે ખૂબ લગાવ છે. તો કોઈ પણ બિંદુ પાસે એકમ ધનભાર વિચારવાનો. અહીંયા ઋણ હોય તો ઋણ અને ધન વચ્ચે શું થાય? આકર્ષણ. તો ક્ષેત્રની દિશા અંદર તરફ થાય. અહીંયા ક્ષેત્ર ક્યાં થયું? બહાર તરફ. જોઈએ ધનભારનું ક્ષેત્ર કેવું હોય, ઋણભારનું ક્ષેત્ર કેવું હોય, એના વિશે જાણવા જેવું જોઈએ. એ પહેલા બધું ક્લિયર. ઉપરાંત આપણે એ પણ જોઈ શકીએ કે r બદલાય તો બળ બદલાય, અને બળ બદલાય તો ક્ષેત્ર પણ બદલાય. આમ E એ r નું વિધેય છે, એટલે E of r પર લખાય કેમ કે F of r છે. r બદલાય તો F બદલાય. તો આ સમીકરણને બીજી રીતે રજૂ કરવું હોય તો ક્ષેત્ર આપેલું હોય કોઈ પણ બિંદુ પાસેનું, અને તે બિંદુ પાસેનો વિદ્યુતભાર આપેલો હોય, તો એ બંનેનો ગુણાકાર એટલે તે વિદ્યુતભાર અને તે બિંદુનું ક્ષેત્ર, એટલે કે આ બે, એ બંનેનો ગુણાકાર તે બિંદુ પર લાગતા બળનું મૂલ્ય આપે. એટલે એક ઉપયોગી ફોર્મ્યુલા આ સમીકરણ 1 પરથી પણ આપણે રજૂ કરી શકીએ. f of r કેટલું થાય? તો કે f of r is equal to q into e of r. કમ્પ્લીટ. હવે વિદ્યુત ક્ષેત્ર વિશે જાણવા જોઈએ.
ઈ વિશે મહત્વની વાતો. હું જાણવા જેવું મહત્વના પોઈન્ટ ક્લિયર કરવા. કેવું? એમાં પહેલો પોઈન્ટ જોઈએ તો જેને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય, કોને કારણે થાય? કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર બળ લગાડે, મતલબ કે ક્યુ ને કારણે ક્ષેત્ર નિર્માણ થયું, તો એ અર્થમાં કેપિટલ ક્યુ ને સ્ત્રોત વીજભાર કહેવાય. હવે P બિંદુ પાસે ક્ષેત્ર છે કે નહીં એ નક્કી કોણ કરે? તો કે સ્મોલ ક્યુ. તો સ્મોલ ક્યુ ને પરીક્ષણ વીજભાર તરીકે ઓળખાય. અને પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો હોય. પરીક્ષણ વીજભાર શક્ય એટલો કેવો હોય? નાનો. કોના કરતા? સ્ત્રોત વીજભાર કરતા. એકવાર ક્ષેત્ર કોઈ બિંદુએ નક્કી થયા બાદ આ ક્યુ ને સ્થાન બદલવાનું નથી. આ જાણવા જેવું. જો ક્યુ નું સ્થાન બદલાય તો આર બદલાય, અને આર બદલાય તો ક્ષેત્ર બદલાઈ જાય. એટલે બીજો મહત્વનો પોઈન્ટ, ઈ નક્કી કરતી વખતે, યાની કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતી વખતે કેપિટલ ક્યુ ના સ્થાનમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. ન થવો જોઈએ. આ માટે એવું માની લેવામાં આવે કે કેપિટલ ક્યુ ને કોઈ અદ્રશ્ય બળ જકડી રાખે. એની આપણે ચિંતા નથી કરવાની. ખરેખર વાસ્તવમાં થોડું જટિલ લાગે સમજવામાં કે એને કોણ જકડી રાખે. એમ માનો ને આપણે જ પકડી રાખ્યું કેપિટલ ક્યુ ને, પછી આ સ્મોલ ક્યુ ને આમથી આમ ફેરવવાનો, અથવા કોઈ બિંદુ અવકાશમાં કોઈ પણ બિંદુ વિચારવાનું. કેપિટલ ક્યુ તો એનું સ્થાન ફિક્સ જ રાખે ભાઈ. એટલે કેપિટલ ક્યુ વિશે આપણે નથી કોઈ માથાકૂટ કરવાની. બીજો ક્યુ પોઈન્ટ, કી પોઈન્ટ જોઈએ તો આ ક્યુ ના સ્થાનમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. મતલબ કે ક્યુ ને કેપિટલ ક્યુ ને એટલે કે સ્ત્રોત વીજભાર ને અદ્રશ્ય બળ જકડી રાખે. હવે એક પોઈન્ટ ત્યાં લખવાને બદલે હું સીધો આ સમીકરણ લખું. જો Q બરાબર 1 કુલમ લેવામાં આવે તો, એટલે કે આપણો ધનભાર એકમ હોય તો આ સ્મોલ q, અહીંયા એકમ હોય તો +1 કુલમ, તો સ્વાભાવિક આપણે જોઈ શકીએ કે તેનું બળ, તેના પર લાગતું બળ અને તે બિંદુનું ક્ષેત્ર બંને સમાન હોય. એટલે કે f ઓફ r બરાબર આપણે રજૂ કરી શકીએ e ઓફ r. આવું ક્યારે હોય? તમને અહીંયા ટોકો પ્રશ્ન કે એવું પૂછે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને તે બિંદુ પાસે વિદ્યુત બળનું મૂલ્ય સમાન ક્યારે હોય? તો કે તે બિંદુ પાસેનો યાની કે પરીક્ષણ વીજભાર ની કિંમત કેટલા કુલમ હોય? 1 કુલમ, યાની કે એકમ હોય. એટલે તો એના પરથી તો આપણે વિદ્યુત ક્ષેત્રને ડિફાઇન કર્યું, વ્યાખ્યાયિત કર્યું. હજુ વિદ્યુત ક્ષેત્ર માં પ્રાપ્તિ સ્થાનનો વીજભાર Q જો ધન હોય, પ્રાપ્તિ સ્થાન એટલે જ કયું? સ્ત્રોત. જો ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર ની દિશા ત્રિજ્યાવર્તી
બહાર તરફ હોય. તમે એક આને કેન્દ્ર તરીકે લઈને એક કવચ વિચારો તો આની ક્ષેત્ર રેખાઓ આમ જ જાય એ કવચમાં, અને આ એટલે ઈ કવચની ખરેખર શું થશે? ત્રિજ્યા. બહાર તરફ કે અંદર તરફ? તો કે બહાર તરફ. એવું જ જો q ધન હોય એને બદલે જો q ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અંદર તરફ. એટલે અહીંયા આપણે એવું ક્લિયર કરશું કે સ્ત્રોત વિસભાર ધનભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર તરફ ત્રિજ્યાવર્તી, એટલે કે ધનનું ક્ષેત્ર બહાર હોય જ્યારે ઋણનું ક્ષેત્ર ઇન હોય અંદર તરફ. આ બે આકૃતિ આપણે ટેક્સ્ટ બુક મુજબ જ્યારે આ સૂત્રની સમજૂતી આપે તેની બાજુમાં જ દોરેલી છે. એ પૂર્ણ થાય ત્યારબાદ આપણને ચાર મહત્વના મુદ્દા કીધા. એ ચારેય મહત્વના મુદ્દામાંથી આ નિષ્કર્ષ તારવી લીધો. એટલે જ વિદ્યુત ક્ષેત્ર વિશે જાણવા જેવું. તો આ વિદ્યુત ક્ષેત્રની લગભગ પૂર્ણ માહિતી, આ ક્ષેત્ર અંગેનો ખ્યાલ આપનાર, મતલબ કે બળને રજૂ કરવા માટે એક જે એને ક્રિયા કરનાર છે, એ ક્રિયા કરનાર એટલે જ કોણ? આપણું વિદ્યુત ક્ષેત્ર. બળ શું કામ લાગે આ બંને વચ્ચે? અહીં q ન હોય તો ફરી વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ શું કામ ઉદ્ભવી? આવું ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા વિચારો બાદ એવું નિર્માણ કર્યું કે આ બળ કોઈ ક્રિયાને કારણે ઉદ્ભવે. ને આપણે જોયેલું છે અગાઉ એક ક્ષેત્ર આપણે ભણી ગયા, ગુરુત્વ ક્ષેત્ર. આ માર્કર નીચે પડે શું કામ? તો કે ગ્રેવિટેશનને આભારી. શું કામ? તો કે આ માર્કર પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં આવેલી છે એટલે એના તરફ ખેંચે. આપણે પ્લગ બોક્સ હોય લાઇટિંગનું, એ પ્લગમાં આંગળી નાખીએ તો શોક લાગે. કેમ કે આપણે એના એરિયામાં ગયા, એના વિસ્તારમાં ગયા. એ વિસ્તાર એટલે જ ક્ષેત્ર. શું ત્યાં આંગળી ન નાખીએ તો ત્યાં શું શોક નથી લાગતો? એટલે આપણે નથી લાગતો, પણ ત્યાં એરિયા તો જમાવેલો છે. કોણે? વિદ્યુત ભારે. એ એટલે જ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલે તો વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે આ વસ્તુ ક્લિયર કરશું. મહત્વનો પોઈન્ટ, આ કેપિટલ Q ને આપણે શું નામ આપ્યું? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર, અને સ્મોલ q ને પરીક્ષણ વીજભાર. એક નાનકડી વાત, q ને શક્ય એટલો નાનો હોય એટલો નાનો લેવાય. તો એના માટે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E of r is equal to limit q range to 0 f upon small q, f of r upon small q. q નું શક્ય લઘુત્તમ મૂલ્ય જણાવો. શક્ય લઘુત્તમ મૂલ્ય સાહેબ નાનામાં નાનો કેટલો લઈ શકીએ? આપણા મૂળભૂત વીજભાર જેટલો. બોલે તો 1.6 × 10⁻19. આ બધા MCQ ટૂંકા પ્રશ્નો જે કયો તે. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ બધું નિર્માણ કોણે કર્યું? તો કે માઇકલ ફેરાડે. તો ભૌતિક અર્થ તરફ પણ જોઈશું અને બાપા ફેરાડેને પણ યાદ કરશું. રીડ કરો તો પણ થઈ જાય એવી વાતો છે. અને હવે નેક્સ્ટ આપણે ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ફ્લક્સ. અસ્તુ.